कविता कहूँ छूं जे मैं जाते लखेली छे। शिक्षक है शिक्षा का सागर, शिक्षक पानी ज्ञान बनाओ, शिक्षक मंदिर जैसी पूजा, माता पिता का नाम है भेजा, प्यासे को जैसे मिलता पानी, शिक्षक है वही जिंदगानी, निर्धन हो या धनवान, शिक्षक को है सब एक समान। हमारा माटे तो कोई नीचू के ऊंचू के गोरू के काळू कशुं ज छे नहीं। बाळको तमे बधा अमारा माटे सरखा छे અને અમે એને જ આદિ થઈને તમને અમારાથી બનતું દરેક પ્રકારનું બધું અને સંસ્કાર અમે તમને આપીએ છીએ। બીજી વાત છે કે તમને જો પૂછવામાં આવે ને કે દુનિયામાં શ્રેષ્ઠ કોણ છે, પાવર કોનો છે, તો તમે શું કહેશો? જેની પાસે વારસો છે, મિલકત છે, સત્તા છે, હોદ્દો છે, ગોલ્ડ પાવર છે, ધન સંપત્તિ છે, પણ એ અગત્યનું નથી। એ તો કશી એની તો કશી જરૂર નથી। એ નસવાનું છે, ક્ષણભંગુર છે, આવે અને જતું રહે। પણ એક મોટી અને મહત્વની વસ્તુ જો કોઈ બાબત તમારામાં હોવી જોઈએ ને તો બાળકો એ શિક્ષા છે। પેલું બધું તમારાથી છીનવાઈ જશે, બધું તમારી પાસેથી જતું રહેશે, પણ એક શિક્ષા એ ક્યારેય કોઈ છીનવી નહીં કરે અને એ મેળવેલું તમને જીવનભર કામ લાગશે। તમે ક્યારેય પાછા નહીં પડો જો શિક્ષા સારી મેળવેલી હશે, संस्कार सारा हशे, हमारा धार्मिक धार्मिकता सारी हशे तो दुनिया पर તમે વિજય મેળવી લેશો। આજના દિવસે હું અહીંયા ઉપસ્થિત છું તે મારું સૌભાગ્ય છે। મારા દરેક ગુરુજનોને હું ધન્યવાદ આપું છું અને એમને ખરેખર મારા ટીચર્સ ડેના દિવસે હું એમને ખૂબ આનંદ યાદ કરું છું અને એમના જે આશીર્વાદ આજે મને મળ્યા છે ત્યારે મારા મંચ પર એટલે ખરેખર એ બધાને મારા અભિનંદન અને સારી શુભકામના કે એમનું જીવન જે કંઈ જીવે એ સારી રીતે જીવી શકે। બીજી વાત તો એ કહીશ કે આજના દિવસે શિક્ષકોને તો ક્યારે ભૂલાય પુરુષોનો છે એટલે એમને તો આપણે પૂજવા જોઈએ। એટલે દરેક અહીંયા ઉપસ્થિત દરેક શિક્ષકોને પણ મારા અભિનંદન કે તમે આજે બાળકો અહીંયા ઉપસ્થિત છે, ભણીને ગયા છે કે હજી આવવાના છે, એ બધાનું સુંદર ઘડતર તમે બધા કરો છો એટલે તમને બધાને મારા અભિનંદન। दिया ज्ञान का भंडार मुझे, किया भविष्य के लिए मुझे तैयार, आपके इस उपकार के लिए नहीं शब्द मेरे पास और नहीं है आभार के लिए कुछ शब्द। सभी गुरुजनों को मेरा सत नमन। बीजी वस्तु ये कही कि बाळको आज तमे पण शिक्षको बन्या छो, તમને પોતાને પણ આજે અહેસાસ થયો કે એક શિક્ષકની જવાબદારી અને ફરજ શું હોય છે। આજે ખરેખર તમે ખૂબ જ સારી કામગીરી કરી છે અને તમારી ફરજને નિભાવી છે તો તમને બધાને પણ મારા તરફથી અને મારા શાળા પરિવાર તરફથી અભિનંદન અને મારી શુભકામના પણ છે કે તમે ખરેખર આગળ જઈને કોઈક સારી સિદ્ધિ હાંસલ કરો, કોઈક સારું શિક્ષણ મેળવીને સારી પ્રતિભાવાન વ્યક્તિ બનો। આજના આ દિવસે ડોક્ટર રાધાકૃષ્ણને આપણે યાદ કરીને આપણે ઉજવીએ છીએ અને એમણે આજના દિવસને ખૂબ જ મોટો અને મહાન બનાવ્યો છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। તો એક બીજી એક સારી કવિતા તમને સંભળાવું કે ખરેખર ખૂબ જ અગત્યની અને સમજવાની છે। કભી डांट कर उसने प्यार जताया, कभी डांट कर उसने प्यार जताया, कभी रोक टोक कर चलना सिखाया, काली काली स्लेट पर चाक से उज्जवल भविष्य का सूरज उगाया, ढाल बनकर हर मुश्किल से बचाया, कभी हक से तो कभी डांट कर उसने लड़ना सिखाया, कभी गलती बताकर तो कभी गलती छुपाकर, कभी गलती बताकर तो कभी गलती छुपाकर एक सच्चे गुरु का फर्ज निभाया, कभी माता पिता बन दी सलाह उसने, कभी दोस्त बन हौसला बढ़ाया। आज कहते हैं उन टीचर्स को बड़ा सा थैंक यू जिन्होंने हमें इसके काबिल बनाया। खरेखर सर्व शिक्षकों ने मारा अभिनंदन અને મારી શુભકામના કે ભગવાન તમને સર્વને સારું સ્વાસ્થ્ય બક્ષે, સારું જીવન જીવો અને મારા અહીંયા ઉપસ્થિત દરેક બાળકોને સારું એવું તમારા સંસ્કાર અને તમારી આવડત અને તમારામાં પડી રહેલી શક્તિઓ બધું એમને પૂરું પાડો। અહીંયા હું મારું પ્રવચન પૂર્ણ કરું છું। અસ્તુ। જય 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 જય। સુંદર કવિતા કહું છું જે મેં જાતે લખેલી છે। शिक्षक है शिक्षा का सागर, शिक्षक पानी ज्ञान बनाओ, शिक्षक मंदिर जैसी पूजा, माता पिता का नाम है भेजा, प्यासे को जैसे
वही जिंदगानी, निर्धन हो या धनवान, शिक्षक होवे सब एक समान। અમારા માટે તો કોઈ નીચું કે ઊંચું કે ગોરું કે કાળું કશું જ છે નહીં. બાળકો તમે બધા અમારા માટે સરખા છે અને અમે એને જ આધીન થઈને તમને અમારાથી બનતું દરેક પ્રકારનું ભથ્થું અને સંસ્કાર અમે તમને આપીએ છીએ. બીજી વાત છે કે તમને જો પૂછવામાં આવે ને કે દુનિયામાં શ્રેષ્ઠ કોણ છે, પાવર કોનો છે, તો તમે શું કહેશો? જેની પાસે વારસો છે, મિલકત છે, સત્તા છે, હોદ્દો છે, ગોલ્ડ પાવર છે, ધન સંપત્તિ છે. પણ એ અગત્યનું નથી. એની તો કશી જરૂર નથી. એના હસવાનું શિક્ષણ ભોગવું છે, આવે અને જતું રહે. પણ એક મોટી અને મહત્વની વસ્તુ જો કોઈ બાબત તમારામાં હોવી જોઈએ ને તો બાળકો એ શિક્ષા છે. પેલું બધું તમારાથી છીનવાઈ જશે, બધું તમારી પાસેથી જતું રહેશે, પણ એક શિક્ષા એ ક્યારેય કોઈ છેતી નહીં કરે અને એ મેળવેલું તમને જીવનભર કામ આવશે. તમે ક્યારેય પાછા નહીં પડો જો શિક્ષા સારી મેળવેલી હશે, સંસ્કાર સારા હશે, તમારામાં ધાર્મિકતા સારી હશે તો દુનિયા પર તમે વિજય મેળવી લેશો. આજના દિવસે હું અહીંયા ઉપસ્થિત છું તે મારું સૌભાગ્ય છે. મારા દરેક ગુરુ સંસ્કૃતનું ધન્યવાદ આપું છું અને એમને ખરેખર મારા ટીચર્સ ડેના દિવસે